નવરિંદાનું શુદ્ધાનંગારો સર્વ પાપના સુમંગલમ મંગલમ મંગલમ ભગવાન મંગલમ ગૌતમ મંગલમ સર્વદાન સુમંગલમ નમો દુર્ગા નિવારી નવરાત્રિ વિનાથાય મહાવીરાય તાઈને ઓમકારમ વિદુષે નિત્યં જયંતિ વિનાથામત મોક્ષદ ઓમકારાય નમઃ અન્નકેજ સૂર્યવિવાદ સંસ્કૃતિ નિરસંસ્કાય શ્રી વીર સ્વામીને નમઃ કલ્યાણ પાદપારામ શ્રુત ગંગા હિમાચલ વિશ્વાંભોજરવિદેવ વંદે શ્રી જ્ઞાતનંદન અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। અનંતકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. સકલ તીર્થ વંદુ કરજો સૂત્રમાં વર્તમાન કાળના બધા તીર્થોની આપણે સ્તંભના કરી રહ્યા છીએ. વર્તમાનકાલીન શત્રુંજય તીર્થને કેટલીક વર્ણન આપણે છેલ્લા ક્લાસમાં કર્યું. મહાપ્રાચીન પ્રભાવશાળી તીર્થાધિરાજ ઉત્તુંગ શિખરથી શોભતો પ્રાસાદોની પ્રતિમાઓની એક નયનરમ્ય સ્તુતિ તુલ્ય એવી વર્તમાનકાળની ગોઠવણી ધરાવતું આ શિખર એટલે શત્રુંજય ગિરિરાજ. કણકણની અંદર હર કંકરની અંદર અનંત અનંત આત્માઓ સિદ્ધિ સુખને વરી શકે તેવી ભૂમિકા. વર્તમાન ચોવીસીના નેમનાથ પ્રભુને છોડીને બાકીના બધા તીર્થંકરોના ચરણ સ્પર્શ જે તીરથને પ્રાપ્ત થયા છે. નેમનાથ પ્રભુ પહોંચ્યા હતા, લીલ વગેરે જોઈને પાછા આવ્યા. કોણ નહીં આવ્યા ખરી તરેડીએ ઉપર જોયું કે આ તો ઘાસ ઉગેલું છે એટલે પાછા આવ્યા. નેમીબીના 23 તીર્થંકર ચઢિયાઈના ગિરિરાયા છે. આવતી 24 તીર્થંકરો જે તીરથને ખૂંદવા માટે આવવાના છે. અજીતનાથ ને શાંતિનાથ પરમાત્માના જ્યાં ચાતુર્માસ થયા છે. ધર્મનાથ શાંતિનાથ કુંથનાથ પરમાત્માના જ્યાં સંવત્સરણ મંડાયા છે. શાંતિનાથ પરમાત્માના 1,52,55,712 આત્માઓ જ્યાંથી મોક્ષમાં ગયા છે. જ્યાંથી 5 પાંડવો 20 કરોડ મુનિ સાથે મોક્ષમાં ગયા છે. કાર્તસુદ પૂર્ણ દિવસે દ્રવિડન વારીખી 10 કરોડ મુનિ સાથે મોક્ષસુખના ભોગતા બન્યા. માંડવાના ડુંગર પરથી સામાન્ય પ્રદ્યુમ્ન 8.5 કરોડ મુનિ સાથે મોક્ષસુખના ભોગતા બન્યા. રામ અને ભરત જ્યાંથી મોક્ષ મેળવ્યો 11મો જીર્ણોદ્ધાર કર્યો અને 3.5 કરોડ મુનિ સાથે મોક્ષસુખના ભોગતા બન્યા. બાહુબલી નમીન વગેરેની પુત્રીઓ ચર્ચા કરે 64 દીકરીઓએ જ્યાંથી મોક્ષ મેળવ્યો અને ચર્ચગીરી નામ જ્યાંથી ઉત્તુંગ થયું. ચૈત્ર પૂનમના દિવસે પુંડરીક સ્વામીએ 5 કરોડ મુનિ ભગવાન સાથે અર્ષણ કરીને જ્યાંથી મોક્ષ મેળવ્યો. જે તીર્થ ઉપરથી કરોડો આત્માઓ મોક્ષમાં ગયા હોય, જે તીર્થ પર કાંકરે અનંત આત્માઓ સિદ્ધિ સુખને વર્યા હોય, પશુ પંખી પણ એ તીર્થમાં આવે તો પણ ત્રીજે ભાવે મોક્ષમાં જઈ શકતા હોય. આખા શત્રુંજય પર તમને ક્યારેય કાગડો જોવા માટે નહીં મળે. કાગડાને શ્રાપ છે કે શત્રુંજયના દર્શન નહીં થાય. એકવાર એક કાગડાએ ખાલી અસુચિ કરીને સાધુથી સહન ન થઈને સાધુએ શ્રાપ આપી દીધો. આખી કાગડાની જાતિ પાલીતાણામાં અઢળક કાગડાઓ, શત્રુંજય પર એક પણ કાગડો પહોંચી ન શકે. આવી તીર્થની અને મુનિઓની જ્યાં પ્રધાનતા અને પ્રચુરતા છે, મંદિર મુનિ અને મહાત્માઓથી શોભતી આ નયનરમ્ય ભૂમિકાઓમાં લવલેશ માત્ર પણ આત્મવિચાર નહીં પણ એકદમ અનહદ આનંદપૂર્વક તલ્લીન થવાની એ ભૂમિકા જો પ્રાપ્ત થાય, પાપોનું પ્રાયશ્ચિત પશ્ચાતાપ અને એકરાર થાય, નિગોદથી નિર્માણની યાત્રામાં જ્યાં નિશ્ચયપૂર્વક સાધનાઓ થઈ શકે એવું પ્રાચીન તીર્થ અનેક ઇતિહાસથી કંડારાયેલું અને મંડાયેલું છે. કુમારપાળ રાજાનો કુમાર કુંડ પણ છે. વસ્તુપાલ તેજપાલે પણ સંઘ કાઢ્યા, તેમાં શત્રુંજય પર પહોંચ્યા. સમરાસા સજોડે શત્રુંજય પર પહોંચ્યા. વિદ્યામંડળ સૂરી મહારાજે પરમાત્માની પ્રતિષ્ઠા કરી, એ પણ શત્રુંજયની મહત્તા થઈ. 9 ટૂંકની અંદર મોતીસાની ટૂંકનું પણ દેરાસર શોભે, નરસિંહનાથાની ટૂંક શોભે, કેશવજી નાયકજીની ટૂંક શોભે, પ્રેમજી મોદીની ટૂંક આવે, દાદા અદભતજી આવે, અંગારસા પીર આવે, એનાથી આગળ અજીત શાંતિની દેરી આવે. આવી અનેક પ્રકારની ટૂંકથી શોભતું માંડવાના ડુંગર સુધીનો આ એક નયનરમ્ય ડુંગર આ કલિકાળમાં આપણને મળ્યો એ બહુ મોટી પુણ્યાય અને બહુ મોટો આનંદની અનુભૂતિ કહેવાય. શેઠ મોતીસા અઢળક સંપત્તિ મુંબઈમાં કમાયા. 1840ની સાલ પછીનો પ્રસંગ, વિક્રમ સંવત. દાદા માટેની ભક્તિ કેવી હશે?
ભાઈખાલાનું દેરું તો નિર્માણ થયું છે. ગોળી દાદાનું દેરું એના ભાઈએ બનાવ્યું છે. મોતી સાહેબ ભાઈખાલાનું જિનાલી બનાવ્યું. અને શેઠ મોતી શાહનું સપનું જ્યારે એના દક્ષિણ કોરિયા, ચીન, જાપાનમાં વાહનો જતા હતા, એ વાહનો સરકારે લોન્ચ કર્યા. સરકારે એમ કીધું કે તમે લોકો જૈનો, ધર્મથી પણ જૈન હોવા છતાં ટેક્સ વગેરેમાં ખોટું કરો છો. ત્યાંને ત્યાં પ્રતિજ્ઞા ધારણ કરી. વ્યક્તિગત મોતી શાહને કીધું હતું ચાલો મારા ધર્મને લલકાર્યો ને હવે નહીં ચલાવો. નક્કી કરી નાખ્યું જો આમાંથી બચી ગયો તો દરેક દ્રવ્ય શત્રુંજય દારતને અર્પણ કરી દઈશ. બધું બચી ગયું સંપત્તિ સામે જે. અને ત્યારે નવટુંક અને મોટી ટૂંક, નવટુંક એટલે આ બધા દેરાસર, અને મોટી ટૂંક એટલે દાદા આદિનાથ દાદાનું દેરું, એની વચ્ચે મોટી કુંતાસરની ખીણ હતી. મોટી ટૂંક કોઈ આવે જ નહીં, જ્યાં પગલા હતા કોઈ ન જાય. નવટૂંકની અંદર સુંદર મજાની બાલાભાઈની ટૂંક આવે છે, ત્યાં બધા લોકો દર્શન કરી નીચે ઉતરી જાય. ચોમુખી પ્રતિમા બાલાભાઈની ટૂંકમાં મળે. સૌથી પ્રાચીન જિનાલય, બહુ નાનું પણ એ મજાનું જિનાલય, એ મહત્વનું જિનાલય. દેરાસર બાંધવું છે પણ જગ્યા નથી ડુંગર પર. દેરાસર બાંધવું ગયા. શાસ્ત્રમાં લખ્યું છે મોક્ષમાં જો હોય ત્યારે કલ્યાણ મિત્રો હોવા જોઈએ, અને પરસ્પર કલ્યાણ મિત્રનો યોગ હોય ત્યારે મોક્ષ સહજ સુલભ છે. એ કલ્યાણ મિત્રના યોગોની મુખ્યતા અને મહત્તા પર આ ચાલનારો પ્રસંગ. અને કલ્યાણ મિત્રના યોગની અંદર એને કલ્યાણ મિત્રે કહી દીધું, વાતો કરે છે ખીણ પૂરીને દેરાસર બાંધને શું ફરક પડે છે, બાંધવું છે તો બાંધી દે ને, શું આટલો વિચાર કરે છે. તો મગજમાં ઉતારી નાખ્યું કે દોસ્તારે કીધું કરવાનું છે. ખીણ આખી લોખંડના ગડરો લાવી પથરાઓ લાવીને પૂરતા ગયા. એ જમાનામાં એમ લખે 80,000 રૂપિયા દોરડાનો ખર્ચો થયો. દેરાસર નિર્માણ કરવા માટે 3,000 કારીગરો અને 7,000 મજૂરો કામે લાગ્યા. દેરું આખું નિર્માણ થયું. 5,000 પરમાત્માની અંજન ચલાવે. મુહૂર્ત વધામણા કરવા માટે જ્યારે જાય છે ત્યારે ગુરુના મોઢા પર ચિંતા દેખાય છે, અને ગુરુ કુંડલીઓ લઈને બેઠા છે. એ સમજી ગયા મોતી શાહ કે કાંઈક ગરબડ છે. મોતી શાહ કે ગુરુદેવ મુહૂર્ત શત્રુંજય દાદાના દેરાના વધામણાના મુહૂર્તમાં ચિંતામગ્ન હતા. આજે મુહૂર્ત વધાવવાના છે, આજે તો ઉલ્લાસ હોવો જોઈએ, કેમ ચિંતા કરો છો? શેઠ મોતી શાહને ગુરુએ ગોળ ગોળ જવાબ આપ્યો. મોતી શાહ 2 મુહૂર્ત આવે છે, 6 મહિના પહેલાનું, 6 મહિના પછીનું, શું કરું છું? ગુરુદેવ કેમ 2 મુહૂર્ત આવે છે? આપને કંઈ પ્રતિકૂળતા છે? આપણે વિચાર કરવામાં કંઈ અનુકૂળતા ન હોય તો જે આપને ભાવે એમાં આપણે કંઈ વિચારવું નથી, જે યોગ્ય લાગે એમ નહીં. પણ 6 મહિના પહેલાનું લઈએ ને તો મધ્યમ મુહૂર્ત છે, 6 મહિના પછીનું ઉત્કૃષ્ટ મુહૂર્ત છે. ગુરુદેવ ભગવાન જો ગાદી નિશ્ચિંત થવાના હોય તો મધ્યમ મુહૂર્ત ક્યાંથી હોય? ઉત્કૃષ્ટ મુહૂર્ત જ ભગવાનને ગાદી નિશ્ચિંત કરવાના હોય ને. ગુરુદેવ કે મોતી શાહ સમજણ નથી પડતી. ગુરુદેવ કે આમાં સમજણ શું પાડવા? તો કે તારા આયુષ્યનો ભરોસો નથી. ગુરુદેવ આ એક શેઠ મોતી શાહ નહીં, તમારી પાસે 1000 મોતી શાહ ઉભા હશે. ભગવાન માટે મારા પ્રમાણે મુહૂર્ત, ભગવાનના મુહૂર્તે જ બેસશે. પુત્ર ખીમચંદને જવાબદારી સોંપી. સોમપુરાને પૂરા સમજાવી દીધા. કાલે હું નથી, ધજા ફરકવાની છે. આ તું મારી જવાબદારી પૂરી કરજો, કચાશ નહીં કરતો. શેઠ જગતમાંથી વિદાય થઈ. સ્વયં પોતાના તે નિર્માણ થતા દેરાસરની પ્રતિષ્ઠાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે પણ શેઠ આ જગતમાં નહીં રહ્યા. કારણ ભગવાનને બેસી ઉત્કૃષ્ટ મુહૂર્તમાં બધે કોમ્પ્રોમાઇઝ થાય તો કરજો, ભગવાનમાં ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરો. સમજાય? ભારે ડ્રેસની જગ્યાએ થોડો નાનો ડ્રેસ લીધો ચલાવી. ભગવાન માટે ક્યારેય નહીં ચલાવો. ચલાવી લેવાની વાત ભગવાન માટે નહીં. ઉત્કૃષ્ટ શક્તિ પ્રમાણે જેટલું હોય ઉત્કૃષ્ટ પ્રભુ માટે અર્પણ કરવાનું, આ ફિક્સ. અને શેઠ મોતી શાહ એ અર્પણ કરવા માટે દીકરાને સોંપી. મહાસુદ દસમ કે પાંચમનો દિવસ, બપોરનું 12:39નું મુહૂર્ત. પરમાત્મા ગાદી નિશ્ચિંત થઈ રહ્યા છે. હજારો લાખો માનવ મેરામણ હાજર છે. એક વ્યક્તિની ખોટ દેખાય છે. શેઠ નથી, સમાજ છે, મહાજન છે, સંઘ છે, ગુરુ છે, સાધુ ભગવંતો છે, સાધ્વીજી ભગવંતો છે, સોમપુરા પણ હાજર છે, દીકરો હાજર છે, પરિવાર હાજર છે. શેઠ નથી. શેઠ વિના વિહોણું લાગે છે.
શેઠ હોત તો સોનામાં સુગંધ પડત. 4 ચાંદ લાગી ગયા હોત પ્રસંગમાં. શેઠ હોવા જોઈતા હતા. વાતો ચાલતી હતી. ચિંતામગ્ન નતા પણ ચિંતન મગ્ન હતા. ભગવાનને ગાદી નિષેધ થવાનો જ્યારે મુહૂર્તનો સમય આવ્યો ને જેવો વાસ નિક્ષેપ કર્યો, વાતાવરણ બદલાય છે. ધમધોકાર થડતો અને તડકો નિદાગ ઉનાળાને ધારણ કરતી આ ધરતી પર અચાનક વાદળાઓ ઘેરાય છે. અને જેવા ભગવાન ગાદી નિષેધ થયા અને અમી છાટના થાય છે. વરસાદ પડે છે, હિલોળે ચડ્યો છે અને આખો સંઘ એક જ અવાજે બોલ્યો, શેઠ મોતીસા આવ્યું. અને ત્યારે સંઘે કહ્યું, લાવે લાવે મોતીસા શેઠ, નવન જળ લાવે રે. મારા પ્રભુજીને હરખણ માય, નવન જળ લાવે રે. સૌ સંઘને હરખણ માય, નવન જળ લાવે છે. આવા શબ્દો દ્વારા આ શત્રુજીને કાંકરે કાંકરે જ્યાં ઇતિહાસો બેઠા છે, કાંકરે શું ભાવધારામાં જિનાલો નિર્માણ થયા છે, શું ભાવધારામાં જિનાલો નિર્માણ થઈને એને સર્જન કર્યા છે. વ્યક્તિ દુનિયામાં ગેરહાજર હોય પણ એની હાજરી પુરાય. આખો સંઘ રડતો જાય, નાચતો જાય, હરખાતો જાય, આનંદની અનુભૂતિ કરતો જાય. મહા મહિનાની ગરમીના દાડાની અંદર રોડ જ્યારે તપી ગયો હોય તેવા સમયે વાતાવરણ બદલાવ અને વાદળો થવા, વરસાદમાં બી છાંટના થવા, કેવી ઘટના. હમણાં જ હું ખાલી પારલાની અંદર મને તીર્થભદ્ર ઋષિ મહાશય મુહૂર્ત આપ્યું કે આ મુહૂર્તે તારે ભગવાને પ્રવેશ કરવાનો. મને 14નું મુહૂર્ત આપેલું, પ્રતિષ્ઠા. કયું મુહૂર્ત આપેલું? કોઈ પણ પુસ્તકમાં તમે કહો 14 પ્રતિષ્ઠા કરીશ તો કે એવી તિથિએ કંઈ પ્રતિષ્ઠા કરાતી હશે, એવી 84. ગુરુદેવ મને મુહૂર્ત 84 તારે 8:30 પછીનો સમય તારે પ્રતિષ્ઠા કરવાની. ગુરુ કીધું તો હતી, કયું તેલ પીયા, મારે મુહૂર્તના ચોપડા નહીં જોવાનું, હું કોઈનું ન સાંભળ્યું. ગુરુની આજ્ઞા થઈ ગઈ, પતી ગયું છે. બરે પૂરો વિશ્વાસ કે મહાપુરુષ પાસે જે જ્ઞાન છે બહુ ક્લિયર છે. 8:30નું મુહૂર્ત સવારે બરાબર 5 વાગ્યાથી વિધાન ચાલુ થાય. હું અડધો કલાક લેટ થયું. અડધો કલાક લેટ વિધાન ચાલુ થયું છે પણ વિધાન ટાઈમ પર પૂરું સ્ફૂર્તિમાં થઈ ગયું. જે તમે અમે સ્પેન કરેલો આ પછી એટલે બીજો પાટલો ગોઠવતા 5 મિનિટ વેગ જશે, બીજી 1 મિનિટ પતી. 7:30 વાગે ભગવાન ઉત્થાપન માટે ગયું. ગાડીઓ લાઇનસર, એક ગાડીમાં 4 ભગવાન આવે જગ્યાએ 4 ગાડીના 4 ભગવાન. લાભાર્થી પરિવાર કોઈ નહીં, બધા જ મિત્રોને કુટુંબની જેમ રહે. 4 ગાડી લાઇનસર ઊભી હતી. પહેલી ગાડીમાં ભગવાન બેઠા, ભગવાનનો રથ, બીજી, ત્રીજી, ચોથી દિશા મેં આપી દીધી. હું દેરાસર કોઈ છું. ભગવાનને રથમાં લેવાનો સમય જ્યારે આવ્યો એટલે ગાડીમાંથી છેક નીચે ખાલી લેવાનો સમય આવ્યો એક થાળ માટે, બરાબર અમી છાંટના હતા. છત્રીની અંદર ભગવાન એક પછી એક લેવામાં આવ્યું. બસ પછી વરસાદ રોકાય. શુભ સંકેત, દેવતાઓની ખુશી થઈ ગઈ. 14નો દિવસ ગુરુદેવે મુહૂર્ત આપ્યું કે 8:30 પહેલાં તું પ્રવેશ નહીં કરાવતો. 8:30નો મુહૂર્ત પકડીને મારે ચાલો તો બરાબર. મેં 10:30 સુધી લોકોને કીધું વિધાન 10:30 સુધી ચાલશે, 8:30 પહેલાં ભગવાનનો પ્રવેશ નહીં થાય. 8:30 પછીના જે સમય કરવું એ કહો છો. 8:30 પહેલાં હું ભગવાનને અહીંયા નહીં જ લાવું. અને 8:30 વાગે એક્ઝેક્ટ વરસાદ પડો. આ કાળની અંદર જો મહાપુરુષો આપણને આવું મુહૂર્ત આપી શકે તો તત્કાલીન કાળ તો કેટલો વિશુદ્ધ હતો, તો તે કાળમાં તો મહાપુરુષોના મુહૂર્ત કેવા હશે, કલ્પના કરો. એમનેમાં સ્થાપત્ય નથી સ્થપાતા, આની પાછળ ઇતિહાસો ભરેલા છે. આનંદ થાય કે આ ઇતિહાસ કેવા અમર થયા છે. પુણ્ય પાપની બારી તમને શત્રુંજય પર દેખાય છે. શેઠ હતો, પાટણથી નીકળે, એની સાથે એક એનો માણસ ચાલતું હોય, ઊંટ ચાલતું હોય, શેઠ ઉપર બેઠો હોય. પાટણના મણિયાતી પાડાની અંદર રહેનારા શેઠ બરાબર 13ના દિવસે નીકળે, 4ના નીકળ્યા હશે. 13ની સાંજ સુધી પાલિતાના પહોંચી જાય. 14ની આરાધના કરે, પૂનમના જાત્રા કરે. પહેલી જાત્રા થાય એટલે વર્ષો પહેલાં બી અને આજે પણ લોકો પહેલી જાત્રા કરવા માટે પાલિતા પહોંચી જાય. પહેલી જાત્રા ચાલુ થાય ને કાર્તક સુદ પૂનમની, ત્યારે લોકો જાત્રા કરે. આવી એક પ્રથા. એ દિવસે ગરદી હોય, લોકો ચોમાસું રહેનારા બી જાત્રા કરે, લોકો સ્પેશિયલ જાત્રા કરવા ત્યાં 13 પહોંચી જાય. 14ની ત્યાં નીચે આરાધના કરે, પૂનમના જાત્રા કરે, પછી એકમના બધા પાછા. એ ટાઈમ એવો નિયમ હતો કે પૂનમની જાત્રા જ્યાં સુધી ન કરે, કાર્તકી પૂનમની, ત્યાં સુધી સૂકો મેવો પણ ન વાપરે. એટલે જાત્રા કરીને પછી દાદાને સૂકો મેવો ચડાવે અને પછી પોતે પોતાના જીવનમાં સૂકો મેવો વાપરવાની શરૂઆત કરતા. આવા આજે પણ આ કાળની અંદર આવા લાભાર્થી હોય છે. અને એ સમય દરમિયાન કુદરતી ત્યાં તલેટીએ પહોંચાશે 13ના, અને 13ના દિવસે તલેટીમાં એ લોકોનું ત્યાં પણ મૃત્યુ થયું. પરિવારને ખબર પડે છે બીજના દિવસે મૃત્યુ થયું, કારણ કે તે જમાનામાં સમાચાર પહોંચાડવાનો કંઈ એવી વ્યવસ્થા નહોતી રહે. સમાચાર ત્યાંથી પહોંચતા બીજ થઈ, એટલે પરિવારને બીજ ખબર છે મૃત્યુ થયું 13ના. વર્ષો સુધી જીવનભરી કાર્તક સુદ પૂનમની યાત્રા કરતો ગયો. એટલે એના પરિવારે સંઘની આજ્ઞા લઈને સંઘે એના પરિવારની યાત્રાને ધ્યાન રાખી આ પુણ્ય પાપની બારી ઊભી કરીએ, જેમાં ઓલો માણસ, ઓલો ઊંટ અને પર શેઠ બેસાડ્યા.
અને 4 પગમાંથી નીકળો એટલે પુણ્યશાળી, અને જાડિયાઓ ફસાઈ જાય તો કે પાપી. સમજાય છે કેવી પુણ્ય પાપની બારી? હું તો જ્યારે નાનો હતો ત્યારે પતલો તો નીકળી ગયો, 4 માંથી નીકળ્યો છું. 2 પગમાંથી, પહેલાં તો ઓલી પાછળ પૂછડીને પગમાંથી નીકળવાનું, પછી આમથી આમ પાછું પગમાંથી નીકળવાનું, પેટના ભાગમાંથી નીકળવાનું, આગળના 2 નાથી નીકળવાનું, આગળ જે એક મોઢાનો ભાગ છે ને ત્યાંથી નથી નીકળવાનું. 4 વખત આમ સડવાનું છે, ખાલી નીચેથી નથી નીકળવાનું કાંઈ. 2 પગની વચ્ચેની જગ્યામાં માથું બધું ઘુસાડીને હાથ બાથ આમ કાઢી નીકળવાનું છે. ખાલી તમે તો પેટ નીચેથી આવી ગયા તમે માણો પુણ્યશાળી થઈ ગયા, એમ કાંઈ નથી કાંઈ. 4 બાજુથી 4 તમે આમ ટર્ન મારો. જ્યારે એના અમે સન ફ્રાન્સિસ્કો ગયા હતા, ત્યાં આગળ છે ને રસ્તા પર આમ એક આમ મોટું ઢાળ છે, એ ઢાળ પર છે ને ગાડીને લઈ જવાની, અને ગાડી આમ 7 વખત આમ સ્નેક જેવું આમ થાય ને નીચે ઉતરે, પતી ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. ગાડીમાં બેઠા ના દેખાય, બહારનું ફરો તો વધારે દેખાય, ગાડીમાં બેઠા ત્યારે કાંઈ જોવાય ન મળે, ગાડી સીધી જવા દેવાની. 4-7 સ્ટેપ આમ પાસ કરવાના. ત્યારે મને યાદ આવ્યું આ પુણ્ય પાપની બારી આના કરતાં વધારે અઘરી છે. આ તો આમ કરો તો નીકળી જાય ડ્રાઇવિંગ કરી. ઓલી તો ભલભલો ખોતા ખાઈ જાય, ન નીકળો તો કોઈ ઓપ્શન જ નથી એનો, નીકળવું જ પડે. લિફ્ટમાં ફસાવવું ઈસી છે, લિફ્ટમાં ફસાઈ જવું ઈસી છે, ઓલામાં ફસાવવું અઘરું છે, એટલું સમજી જજો. આમાં ભાઈ ત્યાં શું નિર્માણ થાય, શું ધેરા નિર્માણ કર્યા છે, કે આમ ધેરાને જોઈએ, સ્થાપત્ય જોઈએ. મૂળનાયક પરમાત્માનો દેરાસરની વાત આવે છે. મૂળનાયક શ્રી આદિજીરેશ્વર ચૌમુખ પ્રતિમા 4, ચૌમુખી પ્રતિમા હતી. ક્યાં આવી ચૌમુખજી પ્રતિમા? એ બાલાભાઈની ટૂંકની અંદર હતી, આ મોટી ટૂંકમાં નહીં, તો પાછળથી દેરું નિર્માણ થયું. અને આ દેરામાં આવી રીતે પરમાત્માની મોટી વિશાળકાય પ્રતિમા નિર્માણ થઈ, માટે આ વિશેષ. એમાં વળી પાછું અંદરમાં એક 52 લઈશું, એમાં બરાબર 20, 21, 22મી દેરીમાં વિમલનાથ પરમાત્મા છે. નખવાળી જે પરમાત્માની પ્રતિમાઓ છે, શું અદ્ભુત નિર્માણ કરી છે શિલ્પી, જેમાં શિલ્પ અંકિત કર્યું છે. જેને પણ નખના રોગ હોય, ખાલી પ્રભુના નખને સ્પર્શ કરીને રોગ નિવારણ થઈ જાય એવું સામર્થ્ય પ્રભુના એ પ્રતિમામાં મુકાયેલું છે. આવું અંકિત થયેલા છે. આવા જિનાલું નિર્માણ. ઇતિહાસ તો વર્ણન કરો એટલો ઓછો છે. સત્રજય મહાત્મા ગ્રંથમાં તો જે ઇતિહાસો લખેલા છે એના કલ્પના ન થાય એવા ઇતિહાસોની અંદર મૂકેલા છે કે આ શું ગર્વ ગિરિરાજ તીરથ છે, ત્યાં શું લોકોની આન છે, વાન છે, કેવા તીર્થમાં કેવું સ્થાપત્ય નિર્માણ કરેલું છે, અને શું રચના કરેલી છે. 5 ભકાર છે. ત્યાંના ભગવાન વખણાય, ત્યાંના ભક્ત વખણાય, ત્યાંની ભક્તિ વખણાય, ત્યાંના ભાવ વખણાય, પાકું તમે સમજી જજો એ વખણાય. આ 5 વસ્તુ છે. શું સમજ્યા? ભેડ ખબર હતી યાદ આવવાની. ભેડ નહીં, ભૂંડ જોવાના હતા, ભેડ નહીં, ભેડમાં અટક્યા. ત્યાંના ભૂંડ જોવો કે ચાલો ભૂંડ જેવો ભૂંડ કેવો પોતે અશુદ્ધ વસ્તુ જગ્યાએ રહે છતાં બી પાલીતાણાનું તીરથને એને જોવા માટે મળે. એટલે કલ્પના કરી લો કે પુણ્ય કર્યું હશે, પણ એને કેવું પાપ પણ કર્યું હશે તીરથ ત્યાં આસાતાનું, કે આવી એવી ભૂમિકા બી એને પ્રાપ્ત થઈ હશે, કે આવી અવસ્થા એને પોતાને પ્રાપ્ત થઈ હશે. આવા શત્રુંજય છે. કુમારકુંડની વાત આવે છે. કુમારપાળ રાજાએ કુમારકુંડ બનાવ્યું. કુમારપાળ રાજા જ્યારે શત્રુંજયનો સંઘ લઈને આવ્યા હતા, ત્યારે સંઘ વખતે સંઘમાળ પહેરાવાનો હોય. સંઘમાળ કોણ પહેરાવે? ત્યારે બાજુમાં એક ઝઘડું બેઠો હતો, અને ઝઘડું એની મમ્મીને ઇશારો કર્યો કે આજે તારે ચડાવો લેવાનો છે સંઘમાળનો. ત્યારે ઝઘડું એટલે કેવો ગામડાનો ખેડૂ માણસ, ખેડૂત ત્યાં તળે કચ્છી ખેડૂત ઓલું પહેરતા હોય, ઓલું ઉપરનો ઓલો આપણે ગરબામાં પહેરે ને છોકરા, એવો આમ ઉપરનો અડધો ખેસ આવે અને ચલો ઓલું કેડિયું જેવું કંઈક આવે એવું પહેરેલું હતું. દોરી બોરી મારેલી હોય, બટન એ જમાનામાં હતા નહીં પાસે. અને ઓલો 1.25 કરોડ દ્રવ્યમાં ત્યારે ચડાવલે, 1.25 કરોડ. કુમારપાળ રાજાના મનમાં શંકા થઈ કે 1.25 કરોડ આ બોલી આ ભરશે કેમ? ઓલો ઊભો થઈને ગળામાંથી પેન્ડલ કાઢીને જમા કરાવે કે સત પહેલાંની કિંમત કરે, જમા કરે, પછી સંગમાળ પહેરાવીશ. ત્યાં સુધી કુમારપાળ રાજાની આંખમાં આંસુ આવી ગયા છે. મારા સંઘની અંદર મારાથી મહાન વ્યક્તિ આવ્યો છે, મેં આવી શંકા કરી, માફી માંગે છે, પગે પડીને રડે છે કે હું શું કરી બેઠો છું, સંઘ કાઢ્યો એટલે આ કંઈ મારી વસ્તુ છે? અરે કેટલા પુણ્યશાળી છે જતીનભાઈ. ગુરુવારનો દિવસ રાતના 9:30 થી 11:15નો સમય તમે ઉપાસરી બનાવી દીધો. આ મહાન વ્યક્તિઓ, ભવિષ્યના તીર્થંકર બનનારા આત્માઓ અને ભવિષ્ય મોક્ષના આત્માઓ આપણા ઘરે આવે, નાની વાત છે? બહાર બધે વાતો કોને પૂછે, તમે ક્યાં બેસો છો ઘરમાં ક્ષેત્રમાં? પછી હું કહું જતી મેં, અચ્છા એમ શું વાત છે? 9:30 થી 11:15 ઉપાસરી બનાવી દીધો. ખાલી કલ્પના કરી લેજો કે આખા વીકની અંદર આ 1 કલાકનો સમય, એમાં જે ધર્મ અને સમ્યકનામનો અભ્યાસ કરીને જે પુણ્ય ઉપાર્જન થાય, એ પુણ્યની સામે આખા મહિનાની આખા દિવસમાં તમે બીજી શું આરાધના કરીશું?
સમજાય છે? અને એ પુણ્યના છેડાઓની કલ્પના નહીં કરો તમે. હું વર્ણન નહીં કરી શકું કે પુણ્ય શું છે. અહીંયા બેઠેલા વિદ્યાર્થી કેટલા શાસન ઉપયોગી થયા છે તમને ખબર નહીં હોય, મને ખબર છે. એ પર્સનલ મારા ટચમાં હોય. તમને એમ લાગતું છે અહીંયા ભણવા આવે, ભણવા નહીં. એ કેટલી રીતે શાસન સાથે જોડાયા છે હું એનું વર્ણન નહીં કરું, કારણ કે એટલી બધી શક્તિ પડી છે કે શક્તિની કલ્પના કરવી અમાપ છે. એટલે લોકો એ રીતે શાસનમાં ઇનડાયરેક્ટ જોડાય છે. આ બધું પુણ્ય કોના હાથમાં? જે સ્થાનની અંદર પ્રાપ્ત થતી સ્થાનના હાથની અંદર છે. આ કલ્પના છે. અને આ તો જૈન શાસન છે. આ વર્ણન શું કરવાનું? પ્રભુના શાસનના નબીરાઓ તો કેટલું કામ કરતા હોય. આ તમારી બાજુમાં જવાહરભાઈ બેઠા છે, શાસનના અનેક કાર્યો. મને ખોટું લાગશે જવાહરભાઈ મને વળશે, પણ તમને ખબર નથી આ જૈન શાસનમાં કેટલા બધા આચાર્ય ભગવાનની ચિંતા દૂર કરનારા આ વ્યક્તિ બાજુમાં બેઠા છે. એ મારા ટચમાં હમણાં આવે છે. મને હવે ખબર પડશે કે ભોગા જવું તો જ ખબર પડશે. ભોજન શાળા સારી જેટલું ખબર છે ભોગા. નાસ્તો સરસ મળેલો, સારું છે. નીરવભાઈને એમ લાગશે કે બધા નામ લીધું, મારું નામ ન લીધું. બધા એક રત્નો છે. કે માણસ આનંદ થાય. પ્રભુનું શાસન મળ્યું, શાસને આપણે બધાને ભેગા કર્યા છે. ઉપકાર તો આ પ્રભુના શાસનનો છે, આપણો તો શું? પ્રભુના શાસને આપણે બધા એકબીજાને પ્રાપ્ત થયા છે. 1 કલાક નિસ્વાર્થ નિષ્કામ ભાવે શુદ્ધ અધ્યવસાય અને શુભ ભાવથી અહીંયા બેઠા છે. આનાથી મોટું પુણ્ય શું હોઈ શકે? આ અનુભૂતિનું સ્તર આપણે આના વિના ક્યાં થઈ શકે? આ બધું જે પુણ્ય ઉપાર્જન થાય વ્યક્તિગત, એનું જો જે નિમિત્ત અહીંયા જોડાતું હોય બધું પુણ્ય શ્રેય તમારા ખાતામાં કુદરતી રૂપ, એમાં અમારે કંઈ આપવાનું હોય, એના ધાર્યા ધોરણ પ્રમાણેના વિભાગીય પરંતુ થતા હોય. અને આ પુણ્ય ઉપાર્જન થયેલું તમને સમસ્રની ભૂમિકામાં એવી જગ્યા આપનાર બને એ તમે જાણી ન શકો કે આ ધર્મના ક્ષેત્રમાં વાવેલું શુદ્ધ પુણ્ય એ કેટલું બધું એક ઉપર થાય છે. મને એક વિદ્યાર્થી એમ કીધું કે સાહેબ અમારા ઘરે આવો લાભ ક્યારે મળી શકે? મેં કીધું એનું પુણ્ય હોય તો જ મળે, બાકી ન મળે. હા ભરતભાઈ, તમે હમણાં કહો મારા ઘરે પધારો તો મારે એમ કે વિચારીશ તમને, એમને એમ ન કહો. આવું અઘરું નથી. તમારા ઘરે આવવા માટેનું તમારું પુણ્ય પોકારો એ બહુ મહત્વનું છે. આવું અઘરું નથી. આના પહેલાંના ક્લાસની અંદર અમે લોકો કલ્પના બિલ્ડિંગ એટલે માટુંગાની અંદર બિપિનભાઈ રહે ને બિલ્ડિંગમાં હું ભણાવતો ત્યારે ચુનાપટ્ટીથી સમીરભાઈ આવે. સમીરભાઈ નવું ઘર લીધું ત્યારે નક્કી કર્યું કે મારા નવા ઘરમાં મારા ક્લાસના સ્ટુડન્ટ ત્યાં આગળ બેસે, સર તમે આવો અને ત્યાં આગળ આવીને 1 કલાક તમે અમને સમ્યક જ્ઞાનનું જ્ઞાન કરો. અને મારા ઘરે સાહેબ તમે જે કહેશો એ લાવો, હું એ તમે કહેશો એ પ્રમાણે હું ત્યાં બધાને ભક્તિ કરી જ મને બસ 1.5 વર્ષ લાગ્યું એ પ્લાન બનાવતા, બને જ નહીં. બધાને ફાવું, બધાની અનુકૂળતા થવી, આ થવું તે થવું. એની ભાવના એટલી હતી કે લોકો મારે ત્યાં હું રાતના ક્લાસ કરું તો વાંધો ન આવે, પણ એમની ભાવના હતી કે બધા મારા ઘરે આવીને મને લાભ આપે. એટલે એ આપણે જોવા માટે અનુકૂળતા જોઈ પડે બધાને. છેલ્લે રવિવારનો દિવસ ને 14 મળ્યું તો કે ચાલશે સાહેબ, 14 તો 14, 1.5 વર્ષનો વાણા વીતી ગયા. આજે ફલ મળે છે, હવે કાલે મળવા નહીં મળે. અને પછી એમના ઘરે સામયિક થયું સવારે, અને એના ઘરે પછી નવકારસી વગેરેની ભક્તિ થઈ. એટલો તો આનંદ અને એટલી જ અનુભૂતિ સાથે એને આનંદ માન્યો કે જીવનમાં મારે આ જ વાસ્તુ કરવું હતું કે બસ મારા ઘરે મારા બધા શ્રાવક શ્રાવિકા આવે અને એ પોતાની આરાધના કરે. આ બહુ મોટું છે. આ તો શત્રુંજયની વાત કરતા હતા કે કેવું શત્રુંજય રચનાત્મક આ પ્રસંગ છે. વસ્તુપાલ તેજપાલે સંઘ કાઢ્યો, 5000 માણસોનો સંઘ, એટલે લાખો ફૂલો ઉપર ચડ્યા હતા. કોઈ જાત્રા જ ન કરી લે. ઓલા લોકો ફૂલવાળા તો બધા લોસ કર્યો, ઉપરથી નીચે ઉતરતા હતા. પાલિતાણાનું ક્ષેત્રમાં લોસ થાય કોઈને? ક્યારેય ન થાય. વસ્તુ પણ આવતીકાલની વ્યવસ્થા કરવા માટે ઉપર ચડતા હતા. બપોરે 3 વાગ્યાનો સમય, ફૂલવાળા નીચે ઉતરતા હતા. એટલે પૂછ્યું કે આ ફૂલ એને ક્યાં ઉતરો છો? તો કે શેઠ શું કરીએ, આજે અમને ધારણાથી કે આટલા લોકો આવ્યા છે એટલે અમે તો આટલા ફૂલ લઈને ચડ્યા, સારું બધાને લાભ થશે ને અમને લોકોને બી કામ મળશે. આ સહીથી ચડ્યા હતા સાહેબ, અમારું તો લોસ થઈ ગયો. આજે આખા જિંદગીનું કમાયેલું ખવાઈ ગયું. કેટલા ફૂલ છે? કે 1.5 લાખ. લાવ કે અહીંયાથી લાવ. ત્યાં ને ત્યાં કુમારકુંડ પાસેથી શત્રુંજયને બધાવ્યો, પૂજો ગીરી રાજને તમે આખા ગિરિરાજના બધામણા કરી આખો ફૂલવાળો કરી નાખ્યો. ઓલા લોકોને નચાવી નાખ્યા. શત્રુંજય મળ્યો ત્યારે શું વિચારવાનું? આવો લાભ ક્યાંથી કે ફૂલ સામેથી મળ્યા, બાકી ક્યાં મળવાના? આખા શત્રુંજયના બધામણા કરી દીધા. આખા ડુંગર લોકો નાચવા લાગ્યા. એ લોકોએ જો લોસ કર્યો તો લોસ ભરપાઈ થઈ. આવી તો આ તીર્થની પ્રધાનતા છે. આવા તીર્થની તો મુખ્યતા છે. વર્ણન કરીએ એટલા ઓછા, વર્ણન કરીએ એટલા ઓછા. એવી એવા એક ઇતિહાસ. આમ ચડીએ તો સામે રામપોળ આવે, 5 પોળ આવે છે. ખબર છે તમને? તો દાદા આદિના સિવાય કાંઈ ખબર જ નહીં હોય.
કારણ કે તમે તો એકદમ આદિનાથ પરમાત્માના પરમ ભક્તો છો એટલે તમને અર્જુનને આંખ જ દેખાય. અમારા જ્યાં લોકોને આ બધું આડું તેડું દેખાય કરતું અહીંયા શું આવ્યું ત્યાં શું આવ્યું. જે લોકો પરમાત્મામાં એક ચિત્ત વાળો ને પ્રભુ સિવાય બીજું શું દેખાય. તમે તો બધાની પરમ ભક્તિ છે, તમને તો કાંઈ ન દેખાય. હવે મારા જેવો ચંચળ માણસ પહોંચ્યો હોય આમ ને તેમ જોયા કરો તો તમને આ બધું દેખાયા કરે. એમાં પેલી રામપોળ આવે આમ જોઈએ કેટલા વાગ્યા, 1.5 કલાકે છેડા, 2 કલાકે છેડા, 1.5 કલાક લાગ્યા, 1 કલાક લાગ્યો. તમે તો ખબર નહીં પહોંચી જ જતા છો ફટાફટ. રામપોળ નામ સાંભળે 5 પોળ આવે છે ખબર છે. રામપોળ પછી બીજી આવે હાથીપોળ, ત્રીજી આવે વાગણપોળ, ચોથી આવે બોલી ગયો વાગણપોળ, ચોથી કઈ આવે એમ પૂછું છું. બોલી ગયો હાથીપોળ. સાંભળો, પેલી રામપોળ, બીજી હાથીપોળ, ત્રીજી વાગણપોળ, ચોથી. કેવા પરમ ભક્ત છો ને. આવું તમારા જેવું તો મારા જીવન, તમારા જેવું આમ મારું જો થઈ જાય તો હું વેડો પાર થઈ જાય. સગાડપોળ અને 5મા નંબરની રતનપોળ. આ 5 પોળ આવે. આ 5 પોળમાંથી પેલી રામપોળ. રામલો નામનો એક વોચમેન ત્યાં જિંદગી કાઢી. સવારે પહેલો જે ગેટ ખુલે 6 વાગે એ જ ખોલતો. રામની જિંદગી આખીને ત્યાં પૂરી કરી નાખી. દાદાના ગેટ ખોલ્યા. કેટલો પરમ ભક્ત હશે જેને દાદાના દર્શનના ગેટ ખોલ્યા. વોચમેનની જિંદગીમાં ટોપ લેવલનો વોચમેન દુનિયામાં આનાથી પર કોઈ હોય જ નથી. બિલ્ડિંગનો વોચમેન થાવ અને તમે દાદાના દેરાના વોચમેન થાવ. વોચમેન છે, દાદાના દર્શનનો દરવાજો ખોલે. જેટલા લોકોની દરવાજો ખોલી એન્ટ્રી આપે બધા લોકો પુણ્ય કરે. ઓલો કેવી મજા માનતો છે. સંઘે એની ભક્તિને સેલ્યુટ કરીને કોઈ દિવસ પૈસા નથી ખાધા. 6માં 5માં જિંદગીમાં દરવાજો નથી ખોલેલો. 6 વાગે જ સંઘની આજ્ઞાને, પ્રભુની આજ્ઞાને 6 થી 5 નથી કરી, 6માં 5 નથી કરી. 6 વાગે દરવાજો ખોલ્યો. સંકેશમાં આમ વહેલી સવારે 5 વાગ્યામાં જઈને બેસી કહેવાય. આમ તમે એન્ટ્રી મારે પૂજારી આત્માની પાસે એની આમ ઓલા કારકુન ઓલા ગુરખા જેવા માણસો હોય ને હાથમાં બેટરી હોય. આપણે એમ લાગે આ દેવદૂતો આવ્યા. અને જે પ્રમાણે પૂજારી બંદૂકવાળો ઊભો રહે આપણે એમ થાય કે અરે દાદાના દર્શન માટે આપણે આમ તૈયાર થઈને બેઠા છે ને આ જેવો દરવાજો કોઈ અડધો દરવાજો કોઈ ઓલો પહેલાં દીવો કરવા અંદર જાય, બહાર આમ જૈનાથ કરંટ ઊભા હોય ને એ પડાપડી કરતા હોય. જેવા અંદર દીવા થઈ જાય અને આમ દાદાના દર્શન માટે પહેલાં પહોંચે. સાધુઓ આમ જ્યારે 5 વાગ્યામાં દાદાનો જૈનાથ કરે. આ ભૂમિકાનો ઓલો વોચમેન કેવો લાભ પામતો છે એને એમ કલ્પના થાય કે ભલે કર્મ એને વોચમેન બનાવે પણ એ દાસ પ્રભુનો બહેનો. હવે એનું દાસ કહું કે વોચમેન કહું એ શબ્દ વિચાર તો દાસ છે પ્રભુનો. કેવું આમ ભગવાન પાસે ઉભરે. તમે તો સંકેશ્વરમાં જોયું. હું તો જ્યારે મેં પહેલું સંકેશ્વર જોયું ત્યારે મેં છેલ્લું સંકેશ્વર એ જ માણસને મેં જોયું છે. એલો મૂછાળો હોય આમ મને એ જ માણસ. મેં કીધું આ માણસ ક્યારેય માંદો જ નથી પડતો, ક્યારે થાકતો જ નથી. આનું કોઈ છે જ નહીં. આનો કોઈ હરખ નહીં, શોખ નહીં, દુઃખ નહીં, કોઈ લાગવક નહીં, રિશ્વત નહીં, પૈસા ખાય નહીં, કોઈનું સાંભળે નહીં, કશું જુએ નહીં. દાદા પાર્શ્વનાથનો રાઈટ હેન્ડ થઈને ઊભો છે. તો આનો તો મોક્ષ કાલે ને કાલે પાક્કો થઈ જશે. હવે આપણે તો રખડી ગયા. ક્યારેક તો હું દાદા કરતાં એને જ વધારે જોઉં. મેં તો હા માણસ ક્યારે માંદો કેમ નથી પડતો. પાછું ઊભો જ જોઉં. ક્યારે એને ખુરશી માંડીને બેઠો નથી. એનો શરીરનું અવસ્થા પણ ઘટી નથી વધી નથી. બોલો આટલો બધો પરફેક્ટ ચાલે છે. શું દાદાના ભક્તોના વર્ણન કર્યું તો આશ્ચર્ય થાય. એના ભક્તો એટલે આપણે કામ કરનારા પગારદાર માણસ પણ એને ભગવાનની આસપાસનો બોડીગાર્ડ, ભગવાનની આસપાસના વ્યવસ્થા કરનારાઓની પણ કેવી પ્રભુની એના પર કૃપા હોય તમે કલ્પના કરી લો. એક વખત ખાલી મેં એની પાસે રિક્વેસ્ટ કર્યું, સાહેબ સાંજે 5 વાગે આવ્યો છું, મને ભગવાનની પૂજા કરી સાથે મને કંઈક કરજા. એટલો તો ખુશખુશાલ થયો કે આને દુનિયાની રિશ્વત આપીને કરતા આને રિશ્વત આપી તો મને કામ થાય. મેં 1 રૂપિયા આપ્યો નહોતો. મેં તો ખાલી રિક્વેસ્ટ કરી હતું મને પૂજા કરી જ કરવા દઈશું કે કરો. એને હા પાડે. હું બસ એને હા પાડે એટલે હા થઈ ગઈ. પછી કોઈ રોકે નહીં. મેં હા ભગવાન તમારો દૂત એકદમ પરફેક્ટ છે. એને હા પાડી રહે તું મને નાની પડે. કેવો આનંદ આવે, કેટલો આનંદ આવે. દીક્ષાર્થી પણ એમ કેવું દીક્ષાર્થી તો કે પત્રિકા બતાવ તારી દીક્ષાની. આટલો પરફેક્ટ માણસ છે. એમને એની પત્રિકા જુએ એનો મોઢો જુએ એટલે કે હા તમે જાઓ પહેલાં પક્ષાલ કરી આવો, બાકી કોઈને પક્ષાલ ન. આટલું એ પરમાત્માની ભક્તિમાં એ એના નિયંત્રણમાં ફિક્સ બંધાયેલો માણસ. એવું થયું અમે હમણાં સાપુતારા ગયા હતા. સાપુતારામાં એક જ 2 પૂજારીને એક કેસર ઘસે. તો અમે વહેલી સવારે એમને પૂજા સેવાનું બધું કરું હતું. પૂજારી ખુશ થઈ ગયો. એ કહે કે તમે બધા લોકો પૂજા કરવા આવજો ને હું સવારે 15 મિનિટ વહેલો તમને પક્ષાલ કરવા દઈશું. આપણા બધા વિદ્યાર્થીઓને મેં કહી દીધું. મેં કીધું જો સવારે પૂજારીભાઈ એકલા છે એટલે એમને કંઈ કામ પૂછવું ન જોઈએ. આપણે આંગી બધું આપણે જ ઉતારવાનું. એને એ જેમ કેમ આપણે કરવાનું, એ કેમ આપણે ગોઠવાનું, કામ આપણે કરવાનું, એ કેસ એમ કરવાનું. એટલે અનુકૂળ થયું તો એને પણ આનંદ આવે. કેસર ઘસવાનો આ છે તે છે એટલી બધી મજા કરી. એનું બધું કામ અમે લઈ લીધું અને એમને એટલો આનંદ આવ્યો. એને એમને કરવા દીધું. એની ઉદારતા કે બાકી તો કોઈ પૂજારી કોઈ દિવસ આવું થોડી કરવા દે. આપણે તો આવડે પણ એની સિસ્ટમ શું આપણને શું ખબર પડે, પણ એને કરવા દીધું.
એને અનુકૂળ થઈએ એ આપણને અનુકૂળ થઈ ગયો તો એને બધું અમને ફટાફટ કરવા દીધું અને અમે 7:30 નીકળ્યું તો અમે નીકળી બી શક્યા. એટલે આ બધું તો દાસ્ય ભક્તિની બી એક મજા છે. એટલે એને આનંદ આવે કે ક્યારેક ક્યારેક કોઈક આવું પહોંચે તો એ લોકોને ગમે કે ભગવાનના ત્યાં ભક્તો આવ્યા તો એને આનંદ. આવા ઇતિહાસો ત્યાં આગળ રચના થાય. વિચારીએ કે એક તીર્થોના નિર્માણ પાછળ પ્રેમજી મોદીની ટૂંક એવી આહલાદક બનાવી હતી. એ મુંબઈના MLA હતા અને એને પોતે બનાવી. નરસિંહ નાથાની ટૂંક નરસિંહ મસ્જિદ બંદરની અંદર દેરાસર છે. 183મી ધજા છે આ દસમના દિવસે. 183મી ધજા ચડશે દાદાના દરમાં. ચોમાસામાં ધજા આવે. ચોમાસામાં એની 183મી વર્ષગાંઠ છે. 1840ની વિક્રમ સંવત એનો જન્મ થયો. મમ્મી અવસાન પામ્યા. ખેડૂત માણસ, ખેડૂત, જૈન ધર્મનો જય ન જાણે. 16 વર્ષની વયની અંદર પપ્પાની પાસે જીદ કરીને જખૌ બંદરથી મુંબઈ બંદર પર ઉતર્યો. ત્યારે મુંબઈ જવું એટલે સમજી લો કે અમેરિકાની ચંદ્ર પર જવા જેવું હતું એમ સમજી લો. મુંબઈનો ઇતિહાસ એમ લખે છે જ્યારે 500 ઝૂંપડા, એમાં એક ઝૂંપડું 2 માળનું, બાકી બધા ઝૂંપડા હતા. મુંબઈ ખાલી આમ પોર્ટ વિસ્તારમાં માહીમાં ગુંડાઓ, માટુંગામાં ગુંડાઓ, વડાલામાં ગુંડાઓ. એટલે રાત્રે તો કોઈ બહાર જ ન નીકળે. સાંજે એક ટોપ ફૂટે અંગ્રેજોની એટલે બધા ઘરમાં રહેવાનું. સવારે એક ટોપ ફૂટે એટલે બધા બહાર આવવાનું. ત્યારે સિપાહીઓ હોય એટલે બધા લોકો બહાર નીકળી શકે. આવો ભયંકર કાળ કપરો સમય મુંબઈમાં ઉતર્યા ત્યારે એ લોકોની પાસે આટલું ખાવાનું દૂઈ હતું. કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, કોઈ પૈસા નહીં. અને આવી હાલતમાં લોકો મુંબઈ આવ્યા. શું નસીબ અજમાવ્યું છે નરસિંહ સાહેબ. ધીરુ અંબાણીને તો તમે ઘણા સાંભળ્યા હશે ને એના પિક્ચરો જોયા હશે. ક્યારેક નરસિંહ નાથાના જીવન પર આમ ખરી ફોકસ મૂકજો. 1 રૂપિયો ખીચામાં નથી. માણસ બંદર પર ઉતર્યા પછી એને અહીંયાની પરિસ્થિતિ જાણી કે અહીંયા શું કરવું છે. અહીંયા આગળ ત્યારે પાણીની અછત, ક્યાંય પાણી ન મળે અને પાણી માટે લાઈનો લાગે, કારણ કે દરિયા પાસે ખારું પાણી, એટલે સારું પાણી ક્યાંય મળે નહીં. એટલે સારા પાણી માટે લાઈનમાં ઊભા રહેવું પડે. સ્ત્રીઓ ઊભી હોય તો લૂંટાઈ જાય. એ લોકોને તોફાનને મારા માર્યો તો એમાં સારું પાણી મળે તો ઓલા બધા લાંચાઓ લઈ જાય. એવા કપરા સમયમાં આ લોકો આખી રાત પાણી ભરે અને બંદર પાસે એ પાણી મજૂરોને પાવાનું કામ કરે. 1 પણ રૂપિયો કમાય નહીં, પણ મજૂરો પાસેથી જે સામાન એમાંથી કંઈ ખાવા પીવાનું થોડું ઘણું લઈ લે. આવું 4.5 વર્ષ સુધી આ લોકોએ કર્યું. 4.5 વર્ષ કંતાન પર સૂતા હતા અને મજૂરોને પાણી પાતા. અને એ સમય દરમિયાન એને પોતે મજૂરોને પાણી પાતા પાતા અહીંયાના લોકોમાં બંદરની અંદર મજૂરો શું કામ કરે છે, કયો સામાન પાણી લઈ જાય છે, કેવી રીતે આવે છે, કેવી રીતે જાય, એને શીખી લીધું. 4.5 વર્ષે જ્યાં જ્યાં સામાન બી થોડો ઘણો પહોંચાડવા માટે જાય, એમાં કોકના દુકાને જઈને બેઠો હતો. કુદરત એને ત્યાં ધંધો સારો થયો હતો કે આ તો લખી છોકરો છે. એ લોકો એને દુકાને બોલાવતા થઈ ગયા. બોલાવે એટલે એને ખવડાવે, પીવડાવે, બેસે એટલે ધંધો સારો થાય. હવે પુણ્ય જામ્યું, કારણ કે શુભ ભાવથી આવ્યો. કંતાન પણ સુનારો માણસ, એની પાસે કશું નથી. ત્યારે એની આ દિવસ, ત્યારે છે ને તમે કદાચ 12 ભાઈ અટક સાંભળી છે. 12 ભાઈ, એ 12 ભાઈ એટલે 12 ભાઈનો પરિવાર હતો. એટલે 12 ભાઈ અટક પડી ગઈ. એ 12 ભાઈના ધંધામાં એને મુકાદમ પદ મળ્યું. એ મુકાદમ પદની અંદર એને થોડી પોસ્ટ મળી, એને થોડા પૈસા મળવા લાગ્યા. ત્યારે એને અહીંયા 2-4 કેશવજીને આવા 2-4 એના મિત્રો થયા હશે. બધા લોકો આવી મહેનત કરે એટલે આ વિચાર કરે કે સારું હું આવ્યો, મને કાંઈ નહીં, આને કાંઈ નહીં, હવે આપણે બધા ભેગા થઈએ, હવે થોડું આપણે બુદ્ધિ લગાવીને આપણે કાંઈક કરીએ, ઝૂંપડું બાંધીએ. એટલે એને પોતે કોઈક એવું નાનું ઘર કે એવું કંઈ લીધું અને એમાં બધાને આવો આપણા ઘરે સાથે રહીએ, આપણે બધા સાઈમ કરી ઘરમાં હસવાય. આમ કરતાં કરતાં 12 ભાઈના કુટુંબની અંદર મોટો રોષ થયો. કારણ કે મજૂરો એ વખતે વિશ્વાસુ નહોતા મળતા, મજૂરો ફૂટી જાય. અને આ ત્યાં બેઠો બેઠો કામ બી કરે ને એક રૂપ જાણે કે કઈ રીતે લોકોના ધંધા તૂટે છે. એને રૂપ બરાબર પકડી કે સારા અને વિશ્વાસુ માણસો નથી માટે તૂટે છે. ત્યારે 12 ભાઈના ટુકડામાં અંદર અમુક ભાગનો ટુકડો આના ભાગમાં આવ્યો. એમાં એક ઘર, એક જગ્યા, બધું એના માટે આવ્યું. એ બધું એને લઈ લીધું. એમ કરતાં કરતાં બીજી સખાત ખુલી, એમાં કામ કર્યું. એમ કરતાં 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 એના લગ્ન થયા. પછી એને પોતાના વિશ્વાસુ 3 માણસોને બોલાવ્યા. એને એક સાડો હતો, એને ભત્રીજો હતો, એક ભાણેજ હતો. 3ને મુંબઈ બોલાવીને એને એવી પોસ્ટ પર રાખ્યા, પોતાની ટીમમાં ધંધો ચાલુ કર્યો. જે ધંધામાં હાથ નાખી ધંધો ચાલવા લાગે. રૂનો ધંધો ને આ ધંધો ને તે છે કે હવે જમશેદજી ટાટા સુધી ધંધો કર્યો. માન્ચેસ્ટર એનો બિઝનેસ કર્યો. ચીન, કોરિયા સુધી એને ફેલાવી નાખ્યો. એટલા બધા રૂપિયા કમાવા લાગ્યા કે એની કઈ કલ્પના થાય. માણસો વિશ્વાસો મળી ગયા એટલે તૂટે જ. માલ સામાન અહીંથી નીકળ્યો હોય ત્યારે સિપાહીઓ સાથે, બંદૂકધારીઓ સાથે નીકળે, રસ્તામાં લૂંટાઈ ન જાય એટલા માટે. 25 દિવસ તો 25માં પહોંચવો જોઈએ. જો ન પહોંચે તો ત્યાંના મુનિમો અહીંયા આગળ આવીને રસ્તા પર એને પકડે ને મારે. આવી હાલત હતી એ સમયમાં. એવા સમયમાં બધા બિઝનેસ થતા.
મુનિમો આવતા અને ત્યારે શેઠ ધંધો કરે, પુણ્ય પર મૂકી દે, પૈસો ક્યારેય ગણે પણ નહીં. બસ સમાજની ચિંતા વળગવા લાગી અને એના પતિ. ત્યારે મરકીનો રોગ થયો. ત્યારે બધાના ઘરે દવા આપવા જાય, દવા લો, સમાજના લોકો છો દવા લો, તમે ક્યાં વસો છો મરકીમાં, આ દવા આપે. ક્યારેક ક્યારેક શાકભાજી આપવા જાય, ક્યારેક ક્યારેક સમાજનો પ્રેમ એમને જબરદસ્ત. મારો સમાજ, મારા બધા લોકો અહીંયા આવ્યા હોય, બધા લોકો ત્યાંથી નીકળે મુંબઈ જવું તો કે એક કામ કરજે ને, નરસિંહને મળજે, નરસિંહ પછી ગોઠવશે. નરસિંહ ત્યાં પહેલાં એટલે નરસિંહ આવો આવો, ક્યાંથી આવ્યો, કચ્છમાંથી, ઓહો આવો આવો, વેલકમ, શું કરશો તમે, શું કરશો તમે, વેપાર કરો, એક કામ કરો, હું તમને અનાજ મોકલાવું છું. લોકો ના પાડે, પૈસા લેવાની ના પડે તો અનાજની ગોળીમાં પૈસા નાખીને એના ઘરે મોકલાવે. બોલો અનાજ ખોલે તો નથી પૈસા નીકળે. આવી રીતે એક એક સમાજને ઊભા કરતાં કરતાં એને સપનું જોયું કે મારે સમાજ ભેગો કરવો છે. આજે સમાજને ભેગો કરો એટલે બહુ અઘરું છે, બહુ અઘરું છે. ત્યારે ભાઈ ખાલાની પહેલી જગ્યામાં એને સમાજની નાત જમન, એટલે લોકો હજુ બી શબ્દ વાપરે છે, નાતી જમન, નાત જમન શબ્દ વાપરે. પહેલું નાત જમન નરસિંહ શાહે કર્યું. ત્યારે લોકો ભાઈ ખાલા સુધી પહોંચી ન શકે. એટલે પાણીની અછત એટલે તળાવો બનાવવા પડેલા અંગ્રેજોએ, ધોબી તળાવ, ગોલ્ડન ટેમ્પલ તળાવ, મહાલક્ષ્મી તળાવ, બધા તળાવ બનાવેલા ત્યારે આજુબાજુમાં. તળાવ ઓછા પડે, અગસ્ત ક્રાંતિ મેદાનમાં 5 કૂવા બનાવ્યા. કૂવાનું એ પાણી ઓછું પડે. એટલે ત્યાર પછી વર્ષો પછી એ લોકોએ અંગ્રેજોએ વિહાર સરોવર બનાવ્યું અને વિહાર સરોવરમાં પહેલો નળ મૂક્યો. ત્યારે ત્યાંના લોકો શનિ રવિમાં ફરવા માટે ક્યાં જાય તો કે વિહાર સરોવરમાં નળ જોવા માટે જાય. આ એ લોકોની ઓહો નળ જોયો, ઓહો, લોકોને એટલી શંકા, હજુ નળમાંથી કોઈ પાણી ન લે એવી હાલત હતી સમય, એવો કપરો કાળ. અને એ કાળની અંદર એને દુઃખ શું, જો જન્મતાથી માનો પ્રેમ ન મળ્યો, એનો મોટો દીકરો, 2 દીકરા, તેમાંથી મોટો દીકરો તળાવમાં ડૂબી ગયો, નાનો દીકરો મરકી રોગમાં આવીને મરકી રોગમાં એ મરી ગયો. એના તો લગ્ન પણ થયા હતા નાના દીકરા. દીકરો મરી ગયો એટલે આઘાતમાં એની વાઈફ પણ મરી ગઈ. એ વખતે એના પપ્પા પણ મરી ગયા. ઘરમાં 2 જણા ભાઈ છે, એક નરસિંહ અને દીકરાની બહુ પૂરબાઈ, બસ 2 જણા ભાઈ છે. 21 વર્ષની ઉંમરમાં એના દીકરાની બહુ વિધવા થઈ ગઈ. આવો એને એક જ દુઃખ હતું કે મારી દીકરાની બહુ એકલી થઈ ગઈ. બસ પૂરબાઈ હિંમત આપી કે તમે મારી ચિંતા નહીં કરો, કારણ કે એને ઘોડી દાદા પર બહુ શ્રદ્ધા હતી. અને ત્યારે દેરાસરે ફોર્ટ શાંતિનાથ જિંદાલય, બીજું ઘોડીજી દેરાસર, ત્રીજું આદિનાથનું જિંદાલય, ચોથું ચિંતામણીનું જિંદાલય, 5મું જે કુંભાર ટુકડા પાસે એક જિનાલય આવ્યું છે એ જિનાલય. આવા 5-7 જિનાલયો અહીંયા આગળ હતા જે 200 વર્ષની આસપાસની અંદર પહોંચવાની છે. અત્યારે તૈયારીમાં છે બધા જિનાલય. ત્યારે એ શેઠે ઘર દેરાસર ઘરે બનાવેલું, એમાંથી અનંતનાથ પ્રભુની પ્રતિમા લઈને આ સમાજ માટે રહી શકે એટલે જિનાલય બનાવ્યું. એક એની વાઈફની ઈચ્છા પૂરી કરે કે સમાજ જો અહીંયા આગળ આવે, બંદર પર ઉતરે તો જાય ક્યાં, એટલે એના માટે એને ત્યાં દેરાસર, નાનો ઉપાશ્રય, આ બધું ઊભું કરીને સમાજને રહેવા માટેની મુખ્યતા પર રાખી લીધું. એટલે જેટલા બી આનંદ મળે, અનંત નિવાસ, અનંત સિદ્ધિ, અનંત છાયા, બધું એનું ઊભું કર્યું. ભાંડુપમાં તમને અનંત છાયા મળશે, અંધેરી ઘાટકો પર ઈસની અંદર અનંત સિદ્ધિ મળશે, અને મસ્જિદ અંદર આ બધું એને બધું સ્થાપન કર્યું. હવે ચિંતા તેના ગામની, કેના ગામની, અબડાસા તાલુકો એટલે નલિયા, તેરા, જખૌ, આ બધું કચ્છની અંદર એક પાર્ટ. કચ્છ 3 ટુકડામાં છે, એક કચ્છ વાગડ, એક કચ્છ ગુર્જર અને એક કચ્છ અબડાસા. કચ્છની તો જૂના અબડાસા તાલુકાની અંદર જે અબડાસાના ગામો આવે છે, કચ્છની મોટી પંથીરથી છે, એ કચ્છની પંથીરથીમાં સૌથી પહેલું શિખરથી જિનાલય તૈયાર થયું હતું નલિયામાં. અને આજે પણ નળિયાની અંદર એક ઓટલો છે, ઓટલામાં એક થાંભલો છે, થાંભલામાં સમાજની ધજા ફરકે છે, સમાજની ધજા. અને નડિયાની અંજનસાર પ્રતિષ્ઠા મહોત્સવમાં શેઠે આખા સમાજને દેરાસરના પ્રાંગણમાં વચ્ચે બેસાડી અને સમાજને 3 પ્રદક્ષિણા આપીને ચોખાથી સમાજને વધાવ્યો હતો. આ નરસિંહ શાહ શેઠ જે 5 વર્ષ કંતાન પર સૂઈ શકે, એને સમાજના એક પણ માણસને જમીન પર નથી સોડાવ્યો. બધાને પોતાના ઘરમાં અહીંયા સોડાય. 6000 કુટુંબમાંથી 600 કુટુંબને એને પોતાના ઘરની અંદર વસવાટ આવ્યો. હજી પાલીતાણાનો સંઘ કાઢ્યો તો પાલીતાણામાં ઉતરવું ક્યાં, એટલે બરાબર આગમ મંદિરની સામે 6 રૂમો પાડી દીધી. કારણ કે મારો સમાજ અહીંયા ક્યાં ઉતરશે, એટલે આજે બી ગામડામાં નરસિંહ નાથાની ધર્મશાળા છે. સમાજ ત્યાં તો ઉપર દેરાસર બનાવ્યું નરસિંહ સાહેબ. અને આજે પણ પાલિતાણાના બધા તીર્થમાંથી આ એક નરસિંહની ટૂંકનો હિસાબ કિતાબ આજે પણ એની મહાજન કરે, સંઘ આનંદજી ક્રાંતિ પેઢી ન કરે. આજ દિન સુધી ખાલી બનાવીને છોડી ન દીધા, બનાવ્યા પછી સમાજની અંદર એવા નિયંત્રણ કર્યા કે એનો સમાજ આજે પણ ઉભો રહે. અરે તમે નિયમોને દેરાસર આવ્યા પછી એને કીધું હતું કે જે બી પ્રસંગ આવે તો બધાએ આપણા સમાજ માટે બધું કરવાનું. એને સંઘ ત્યારે એને લખ્યું છે કે જ્યારે ભગવાનના 75 વર્ષ થયા હતા અનંતનાથ જિનાલયના, ત્યારે ભંડારની આવક હતી 28,000 રૂપિયા. અને તે વખતના સમયમાં સમાજના લક્ષીને લગ્ન થયા તો 2 રૂપિયા આપજો, 5 આવી રીતે સમાજ માટે નિયંત્રણ કર્યા. લોકો સમાજ માટે એના કહેવાથી રૂપિયા આપતા, કમાય એટલે આપે ભગવાનની શ્રદ્ધા રાખીને.
એના મુભાથી આપે તો લખે છે તે વખતે પોના 7 લાખ 6.5 લાખ રૂપિયા રકમ, ભંડારની રકમ કેટલી? 28,000 રૂપિયા. અને સમાજ માટેના કાર્ય માટે ભેગી થઈ રકમ કેટલી? તો કે 6.5 લાખ રૂપિયા. ઝવેરાતને બધું કરતા આજથી બરાબર 110 વર્ષ પહેલા એની ઇન્કમ 1 કરોડ રૂપિયા પહોંચી ગઈ હતી. આ સમાજ દ્રષ્ટા, દીર્ઘ દ્રષ્ટા કહેવાય. સમાજ માટે મરી પીટ્યા, ધંધો આપ્યો, જગ્યા આપી, મકાન આપ્યા, રહેઠાણ આપ્યા, સમાજને વ્યવહાર ખેડૂમાંથી વ્યાપારી બનાવ્યા, આખા સમાજ માટે મર્યા અને એને દેરા ઉપર બનાવ્યા છે. ચંદ્રપ્રભુ દાદાનો જિનાલય નિર્માણ કર્યું. ક્યારેક આપણને એમ થાય કે આ મહાપુરુષો કેવા જન્મ્યા ને કોઈ દિવસ પૈસા વ્હીલ નથી બનાવ્યું, ક્યારે વ્હીલ સામે જોયું પણ નથી. બસ દેરાસર બનાવ્યું મજાથી, સમાજ માટે રહેઠાણ, સમાજને આશરો. આમ બિલ્ડિંગો બી તમે ક્યારેક મસીબંદર જાઓ ત્યારે જોજો કે કેવા બિલ્ડિંગો એ જમાનામાં લઈને સમાજ માટે ને વસવાટ માટે કેવા ઘર લીધેલા છે અને કેવા ઘરમાં બધાને વસવાટ આપ્યો છે કે એટલીસ્ટ એ માણસ અહીંયા આશરો લઈને સૂઈ શકે, ઊભો રહી શકે, સમાજ આખો આપણો ઊભો થાય. આવા ભાવનાથી એને કેટલું કામ કર્યું છે. કચ્છી દશા ઓસવાડ કહેવાય, નાગડા ફેમિલી, નાગડા વંશીય કહેવાય આ બધા લોકો. અને આવું સમાજ માટે એ લોકોએ કામ કર્યું. હિંમત કેવી, તમને હું હિંમતની વાત કરું. એક વખત છે ને એ ગામમાં છે ને ત્યારે ગામમાં સમાજના મોભી થઈ ગયા હતા ત્યારે એનું સામયું થતું. ગામમાં સામયું લોકો એ સમાજના મોભીને વર્ષોથી સામયું કરતા, કારણ કે એટલો મોટો માણસને એટલું બધું દિલદાર કામ કર્યું કે ગામમાં એની કીર્તિ હતી. તો એ છે ને કોક એક માંડવી બંદરમાં કોઈ ધર્મશાળામાં ઉતર્યા છે ત્યારે એની પોતાની ધર્મશાળા નથી, રહેઠાણ નથી, કોકની ધર્મશાળામાં ઉતર્યા છે. અત્યારે બળદગાડામાં સામાન લઈને લોકો સામયું કરવા માટે આવ્યા. સામાન ઘણું આવ્યો હતો. એટલે સામેવાળો જે માણસ હતો ને જેની ધર્મશાળા હતી કે આટલો મોટો તારો શેઠિયો છે તો પોતાની ધર્મશાળા કેમ નથી બંધાવતો કે આટલો તો સામાન્ય તમે એનું સામયું કરવા માટે આવ્યા તો એની ધર્મશાળા ક્યાં છે? લો હવે આટલું જ્યારે કીધું ત્યારે એક બળદ ઊભું હતું, ત્યાં બળદે સીધું શીંગડું માર્યું. હવે ઓલો તો બૂમાબૂમ કરતો ભાગી ગયો, પણ બાજુની રૂમમાં નરસિંહ દાંતણ કરતા. નરસિંહ બહાર આવ્યો, એ કે દાંતણ તારે ત્યાં શિરામણ મારા જગ્યામાં થશે. તાત્કાલિક સામેની રૂમ લીધી, ત્યાં રસોઈ બનાવી, નાસ્તો કર્યો અડધો કલાકમાં. છે કોઈ બિલ્ડર તમને દુનિયામાં આવી તાકાતવાળો માણસ મળે તમને આખી? આ સમાજના મોભી, સમાજ માટે રૂઆબથી ને આબરૂથી ચાલ્યા. રૂઆબ દાંતણ તારે ત્યાં કરું, શિરામણ મારી જગ્યામાં થવાનું છે. શિરામણ એટલે બ્રેકફાસ્ટ, નાસ્તો. 10 મિનિટમાં સોદો થઈ જાય, 15 મિનિટમાં પૈસા જમા થઈ જાય, 6 મિનિટમાં ગેસ લાગી જાય. આવી તાકાત હતી. આમ આપણે આ સમાજમાં જન્મ લીધો છે. આમ કલ્પના કરો કે કોના સમાજમાં આપણો જન્મ થયો છે. આમ ખાલી કલ્પના કરો. આમ પાલિતાણામાં જીનાલય આમને આમ નથી બન્યા, આમ ઇતિહાસો છે. આમ કે કેશવજીએ કેમ બનાવ્યું, નરસિંહ શાહે દેરાસર આટલું બધું મળ્યું તો હજુ પાલિતાણા માટેનો પ્રેમ સંઘ કાઢ્યો, જગ્યા મળી તો કે જીનાલય બનાવો, કે બસ જીનાલય નિર્માણ કરી દીધું. આવા અદભુત જીનાલય નિર્માણ કર્યા કે આમ દર્શન કરીને પાવન થઈ ગયું, પવિત્ર થઈ જાય, પુણ્યપુંજ થઈ જાય કે આવા જીનાલો, આવી અદભુત ભૂમિકાઓ આપણને પ્રાપ્ત થાય. આટલા સરસ જીનાલ આપણે કેટલું સરસ બનાવ્યું છે. આવું ગર્વ ગિરિરાજ આપણને આમ પ્રાપ્ત થયું છે. એક જગ્યા પર ઇતિહાસ છે. હજુ તો મેં તમને 2-3% ઇતિહાસ કીધો છે, તો ઘણો ઇતિહાસ છે, ઘણો ઇતિહાસ. હું અટકી જઈશ તો અહીંયા શત્રુંજી 1 વર્ષ સુધી આરામથી ચાલશે. આખા ગ્રંથો છે શત્રુંજી પર, 1 વર્ષ ચાલે એટલા. એવા શત્રુંજી મહાતીર્થોના વર્ણન કરીએ એટલા ઓછા છે. કેવું સ્થાપત્ય છે, એ પ્રતિમાના વર્ણન, પૂજ્યતાના સ્થળના વર્ણન, એના રંગમંડપ કેવા, પ્રાસાદ કેવા, જિનાલોની રચનાઓ કેવી, રચનાઓના સંકેત શું, સાર શું, સાત શું, આમ એક વિચારે આપણે કલ્પના કરતા રહીએ છીએ. વસ્તુપાલ આખા ગુજરાતની અંદર દેરાસર બનાવી શક્યો, પણ પાલિતાણામાં દેરાસર બનાવી ન શક્યો. કારણ કે એ સમય એવો હતો, દેરાસરો તોડી નાખતા. મુસ્લિમ સમય, કાજીઓનો સમય, ત્યારે એવા ભયંકર કે દેરાસર બનાવવા માટેનું કેટલું કપલું કામ. બધે ચિનાલય બનાવ્યા, પાલિતાણામાં ચિનાલય બનાવી ન શક્યા. ખાલી બસ મમ્માની ખાણમાંથી 5 મોટા પથ્થરો લઈ અકબર ખુશ થયો તો, એટલે અકબરે કીધું ચાલ જીતના પથ્થર છે ઇતના લઈ લે. ત્યારે 5 મોટા પથ્થર લઈને એક જ રાતની અંદર એ પથ્થરો જયપુરથી મમ્માણી ખાણથી ઉપાડ્યા અને પાલિતાણામાં ચડાવી દીધા. ત્યાંથી નીકળ્યા ત્યારે 100 મજૂરને પાલિતાણામાં 1000 મજૂર ઊભા રાખીને રાતોરાત આમ પથ્થર ઉપર ચડાવીને ભંડારી દીધા છે કે જ્યારે બી જિનાલય બનાવો આ પથ્થર વાપરજો. બસ એવો કપરો કાળ. એ સમયમાં શાસન આવું વસાયેલું હતું, આવો કપરો કાળ.
આપણે આનંદ થાય કે કેવું સરસ આપણે એક એક ઇતિહાસ જોવા મળે, કેવા મહાપુરુષોએ પોતાના આટલી બધી બિઝી અવસ્થામાં પણ દાદા માટે, ભક્તો માટે, અહીંયાના લોકો માટે એક એક વ્યક્તિઓએ નબીરાઓ કેવું સરસ કામ કર્યું છે. અને આ કામ કર્યું માટે આજે આખી વસ્તુ એવી ઊભી છે અને એ જોઈને આપણે આનંદ થાય. લખી રાખજો, નરસિંહ સાહેબ એટલે એમ કહું છું કે કચ્છમાંથી જે પણ માણસ વેપાર માટે અહીંયા આવ્યો હોય એ માણસ ક્યારેય અહીંથી પાછો નથી જઈ શક્યો. નરસિંહ એવો સાચવ્યો છે. બે જ કોમ એવી હતી, એક પારસી કોમ અને કચ્છી દશા ઓસવાલની કોમ, બીજી કોઈ કોમ આવી નથી. આ બે જ કોમ એવી, એક જૈનોમાં કચ્છી દશા ઓસવાલ, એક પારસી કોમ, કે જેના માણસો કમાવા માટે આવ્યા અને પાછા જવું ન પડ્યું. વિચારો કેવા એક એક સામર્થ્ય પુરુષો થયા છે. કોઈ નવા ટાપુ પર આપણને મૂકી દે કે હવે તમે ત્યાં જિંદગી કાઢી લો, તમે ત્યાં ધંધો ઊભો કરજો અને અમને બોલાવજો. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? નવું ઘર આવે ત્યારે કિચનમાં ક્યાંથી સ્ટાર્ટ કરવું એ નથી આવડતું આપણને, તો હું ક્યાં ચાલુ કરવાના? તૈયાર ઘરમાંય ચાલુ નથી થતું, તો ઓલા ક્યાંથી સ્ટાર્ટ કરશો તમે ત્યાં? અને એવા માછીમારીઓના વખતના એરિયામાં, મીઠાના આગારોના વખતમાં ધંધાને સ્ટાર્ટ કરીને રહેવાનું હોય, કેવો સમય હશે, કેવો સમય વીત્યો હશે. પણ પુણ્ય સાથ આપી ગયું અને ભાવના સારી હતી માટે ભાવના એમને જીતાડી દીધું. પુણ્ય અને ભાવનાના બળ પર મહાપુરુષ આ ધરતી પર ખરેખર જીવંત રહ્યા. ખાલી એનો ફોટો મળી જાય તો પછી આપણે આનંદ થાય કે શું મોભા, શું પ્રતિષ્ઠા. સંપત્તિ કમાઈને ઘરમાં કૂવો ખોદીને સોનાની પાટો નાખવી કે દિવાલમાં સોનાની પાટ ચણીને, એ તો રમકડાની વાત છે. તો રાખવાની જગ્યા નથી માટે દિવાલમાં ચણી નાખી. પણ જ્યારે પૈસો કમાવતી વખતે સદભાવનાથી સમાજ માટે, આખા ગામ માટે, અભણ પ્રજા માટે આખું ઊભું કરવું, કેટલું અઘરું છે. હું જ્યારે એના ઇતિહાસમાં તો ત્યારે હલી જતો હતો. એમાં ઇતિહાસમાં એવું લખ્યું છે, અહીંથી એક લેટર જો ગામડામાં લખાય ને ત્યારે ગામડાની અંદર કેવી શાળા? ધૂળી શાળા. ધૂળી શાળા એટલે શું? સ્લેટ લેવાની, પાટિયું, લાકડાનું પાટિયું હોય કઈ બી, એના પર ધૂળ નાખેલી હોય અને ધૂળમાં લોકો આમ લખે પાટી પેનનો આ ધૂળી શાળા. એ ગોરજી ભણાવતા. આખા ગામમાં એક માણસ એવો હોય કે જે માણસને પત્ર પૂરતું વાંચતા આવડતું હોય, એક માણસ. એટલે કોઈનો બી લેટર આવે ત્યારે ઓલો કે હું લખ્યું વાંચ્યા, ઓલો હાથમાં લે ને પછી વાંચે. એમાં બી એના ચશ્મા તૂટી ગયા તો પછી એ સમય, એ કપરા સમયમાં આ માણસોએ આવા ધંધા કરીને આવી આવડતને આબરૂથી એ લોકો આમ ઊભું કર્યું છે. હું કલ્પના કરું કે કેવી બુદ્ધિ હશે, ગભરાયા નહીં હોય, કેવી આવડત હશે, કેવો સમય, કેવી ગુલામી. ઉના રાજના સમયની અંદર આ બધું વાતાવરણ ઊભું થયું. આ સમય ગુડજી દાદાની પાસે દરિયાનું પાણી આવતું અને ત્યાં કીચડ 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 થઈ જતું. એ ત્યાં આગળ એમ કહેવાતું કે પગ ધોવા માટે પાણી આવે છે, માટે પાય ધૂળી શબ્દ ત્યારે પડેલો એ શબ્દનો. ત્યારે અહીંયા વડાલામાં 1 કિલ્લો બાંધ્યો હતો, 1 કિલ્લો બાંધેલો હતો વડાલા શિવડીમાં, 1 કિલ્લો બાંધ્યો હતો માટુંગામાં, એમ કરીને અહીંયા આગળ 3, એક વરલી પાસેનો. અહીંયા વડાલાનો તો કિલ્લો હજુ પણ આપણને જોવા માટે મળી, ત્યાં જો કિલ્લો બાંધ્યો છે. અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ જે છે ત્યાં રૂના વેપાર થતા. જ્યાં સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ બનેલી છે ને, જીપી ઓફિસ, ત્યાં વેપાર થાય. એ મદાન હતું, ત્યાં વેપાર થતા. રૂના વેપારમાં એને ત્યાં આગળ એક બાંગી બુંગી મૂકેલી. વેપારમાં જે પણ રકમ થઈ રકમ એમાં જમા કરાવવાની અને રકમ જે ભેગી થઈ પાંજરાપોળમાં આપી દેવાની. એ સમયમાં બી એને આટલું દાન પુણ્ય કરવાની ઈચ્છા હતી. વેપાર થાય, ધંધો પડે, પૈસા થાય, જે જમા થાય એ પૈસા પછી એ લોકો મહિને પછી પાંજરાપોળમાં આપી દેતા. આવો વેપાર કરતો તે જીવદ્યાના કામો કરીને પાંજરાપોળમાં દાન આપતા. આવી ભૂમિકા. એટલે આપણે શૂન્યમાંથી સર્જન, પંતાન પર સુવાનું, સમાજને જગ્યાઓ આપી દેવાની. હવે આનાથી પર બીજું તમને શું કહી શકું? બુદ્ધિ એ નથી ને પુણ્ય એ નથી, એવું આપણું ખ્યાલ આવે છે. ઇતિહાસ તો ઘણા છે શત્રુંજયના. ગઢ ગિરનાર પર જઈશું. ગિરનારના ઇતિહાસ હજુ મમડાનો બાકી છે, આવતા ક્લાસમાં લઈશું. એ નથી આપતા કોઈને આપવાના નથી, સાચવવાના છે. સર્વમદાન જેનું જ્યોતિષાસ્ત્રમ નવરદાનું બ્રહ્મહિમકલમ નિયમ. વર્તમાન કાળની અંદર અત્યારે આ ચોમાસામાં જેટલા સાધુ સાધુજી ભગવંતો સંઘની અંદર જે પણ આરાધના કરાવતા હોય, વ્યાખ્યાન આપતા હોય, એ બધા સાધુ સાધુજી ભગવંતોનું સ્વાસ્થ્ય અને ઉલ્લાસ ખૂબ વધે અને એ લોકોની અંદર જે જ્ઞાન લોકોને મળે છે એ જ્ઞાન એ લોકોમાં ખૂબ લોકો પામે. ધ્યાન રાખજો, આપણી પુણ્ય એવી નથી કે આપણે ગુરુને કંઈ આવું આપી શકીએ. આપણે તો ખાલી સદભાવના ભાવવાની છે. ધ્યાન રાખજો, આપણી શક્તિ ખાલી ભાવનાની છે. આપણી કોઈ બી પુણ્ય નથી કે આપણે ગુરુને પુણ્ય આપી શકીએ. આપણું સામર્થ્ય પણ નથી.
શુભ ભાવના કે બસ આટલી જ જગ્યાએ આટલી જ આરાધના થતી બધા સાતા પામે અને ખૂબ શાસ્ત્રના લોકો જોડાય એવી ભાવના તમે ભાવજો. આજે રાતના બધાએ ભાવના ભાવી સુવાનું 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ નવરદાન સીતામ સૌ તારા ધરણ બહુ શિરાઈ.